કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના દિવસે આપણે જે કરંટ અફેર્સના ટોપિક પર ડિસ્કસ કરવાના છીએ એમાં પ્રથમ છે કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ, જેને આપણે ખાલી KLIP તરીકે શોર્ટ ફોર્મમાં ઓળખીએ છીએ. ઘણા ટાઈમ પહેલા કરંટમાં આવ્યો હતો અને ફરી કરંટમાં આવ્યો છે. જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે NGT, એને આરોપ લગાવ્યો છે કે જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ જે છે એને આના અમુક ભાગ પૂરા થઈ ગયા પછી એને પરમિટ આપી કે ભાઈ તમે આ યોજના છે ચાલુ કરી શકો છો. તો એક્સ ફેક્ટો કરીને આખું કન્સેપ્ટ છે એના ઉપર તમે જો તો આખું કરંટમાં આવ્યું છે કે યોજના પર્યાવરણને લઈને નુકસાન કરે છે કે નહીં એ બાબત જોયા વિના એને થોડુંક નિર્માણ થઈ ગયું અને પછી પરમિટ આપી છે. તો આખો ઇસ્યુ શું છે ડિટેલ્સમાં આપણે જોવાના છીએ. સેકન્ડ છે આસામ કન્ઝર્વેશન રિઝર્વ, એક ઉત્તરાખંડનું કન્ઝર્વેશન રિઝર્વ પ્રથમ વખત એને ડિક્લેર કરેલું છે. આ પ્રકારનું વેટલેન્ડ જે કહીએ તો એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. ત્રીજું છે આયુષ્માન સહકાર યોજના ઉપર ચર્ચા કરવાના છીએ. ગ્રામીણ ક્ષેત્રમાં હેલ્થને લઈને સુવિધા વધે એના માટેનું છે. અને ચોથું છે ઘર તક ફાઈબર યોજના, જે સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થઈ હતી, પણ એના ઉપર એક રિપોર્ટ જાહેર થયો છે. ઇન શોર્ટ કે બિહારમાં અત્યારે જો એના ઉપર કાર્ય શરૂ થયું હતું, બિહારનો જે ટાર્ગેટ હતો એ અચીવ નથી થયો, તો એના ઉપર આપણે થોડુંક જોવાના છીએ. તો મિત્રો, એ સાથે જ આપણું ડિસ્કશન શરૂ કરીએ એને પહેલા એઝ યુઝ્યુઅલ જે ગઈકાલના બે પ્રશ્ન હતા તે જોઈએ કે હોલસેલ સ્મારક ક્યાં જોવા મળે છે. ઓકે, હોલસેલ સ્મારક છે ને મિત્રો, એનો આન્સર આવશે બી, હેલીબીડ અને બેલુરમાં જોવા મળે છે. હવે હોલસેલ મધ્યકાલીન ભારતમાં, યાદ રાખજો આને પણ, મધ્યકાલીન ભારતમાં આ હોયસલ જે આખું સામ્રાજ્ય હતું, આ બે હેલીબીડ છે ને એની કેપિટલ હતી, રાજધાની હતી. એટલે અહીં તમે જો રાજધાની હતી તો હોયસલ સ્મારકની બધું, આના સિવાયના મંદિરની કલાની બધું અહીંયા તો જોવા મળવાનું છે. અને બેલુરમાં પણ એનું એક પવિત્ર મંદિર હતું, જેના કારણે આ બંને જગ્યાએ હોયસલ સ્મારકના અવશેષ જોવા મળે છે. ઓકે, સેકન્ડ જે ક્વેશ્ચન છે કે નિમ્નલિખિતમાંથી કઈ જોડી સાચી છે તે જણાવું. દીવાને બંદગાન, તો ફિરોઝ શાહ તુગલક, તો યસ, એ સાચી વાત છે. સેકન્ડ છે દીવાન એ મુસ્તખરાજ, તો એમાં બલબન નથી પરંતુ અલાઉદ્દીન ખિલજી છે, એને બનાવેલ છે, અલાઉદ્દીન ખિલજીએ બનાવેલ છે. સેકન્ડ છે દીવાન એ કોહી, તો એ અલાઉદ્દીન ખિલજીએ નથી બનાવેલ, મોહમ્મદ બિન તુગલકે બનાવેલ છે. મોહમ્મદ બિન તુગલક એને બનાવેલ છે. અને દીવાન એ અર્ઝ જે છે એ બલબને બનાવેલ છે. આ બંદગાન જે દાસી પ્રથા હતો ને એને બંધન માટેનું હતું એમ. તમે જો આ પછી ભૂ રાજસ્વ માટેનું હતું, દીવાને અર્ઝ છે સૈનિક માટે વપરાતું. આ રીતે અલગ અલગ જે છે કન્સેપ્ટ સાથે શબ્દ યુઝ થયેલા હતા. પણ એની સાથે નોટ કરી લેજો કે દીવાને બંદગાન છે ફિરોઝ શાહ તુગલકે બનાવેલ છે, દીવાને મુસ્તખરાજ અલાઉદ્દીન ખિલજીએ બનાવેલ છે, દીવાને કોહી મોહમ્મદ બિન તુગલકે અને દીવાને અર્ઝ બલબને બનાવેલ છે. અર્ઝ સૈનિકોને લઈને યુઝ થતું, બંદગાન છે એ જે બંદી બનાવતા ને પહેલાના જમાનામાં બધું ચાલતું, તો એમાં જે મુસ્તખરાજ છે જમીનને લઈને છે. તો આ પ્રકારે અલગ અલગ કન્સેપ્ટ માટે આ બધી વસ્તુઓ અલગ અલગ રાજાએ બનાવેલ છે. ઓકે મિત્રો, એ સાથે આજના બે પ્રશ્ન જોઈએ તો ભારતની સંસદ સેના દ્વારા મંત્રી પરિષદના કાર્ય પર નિયંત્રણ રાખે છે. એટલે કે તમને આપેલ છે ત્રણ વસ્તુ, એક છે સ્થગન પ્રસ્તાવ, સેકન્ડ છે પ્રશ્નકાળ અને ત્રીજું છે અનુપૂરક પ્રશ્ન. તો આ ત્રણ ઉપર ઓલરેડી વચ્ચે કરંટમાં એવું થયું છે, મોન્સૂન સત્ર શરૂ થયું ને એ વખતે મેં ત્રણ વસ્તુને કરંટમાં લઈને સમજાવેલી હતી. હવે ત્યાંથી જ એક પ્રશ્ન છે કે ભારતીય સંસદ સેના દ્વારા મંત્રી પરિષદના જે કાર્યો છે એના ઉપર નિયંત્રણ રાખે છે. ત્રણ વસ્તુ આપેલી છે અને ઓપ્શન એ છે માત્ર 1, ઓપ્શન બી છે 2 અને 3, ઓપ્શન સી છે 1 અને 3 અને ઓપ્શન ડી છે આપેલા તમામ. તો આમાંથી કયો સાચો આન્સર તમારે કોમેન્ટ કરીને જણાવવાનો છે. સેકન્ડ જે પ્રશ્ન છે થોડોક વિચિત્ર છે. એકમાત્ર નાગ જે માળો બનાવે છે, એવો કયો નાગ છે જે માળો બનાવીને રહે છે, તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. તમારી સામે ઓપ્શન રાખેલા છે શૃંખલા પૃદાકુ, સેકન્ડ છે નાગરાજ, ઓપ્શન સી છે કરૈત અને ઓપ્શન ડી છે ક્રકરશલ્કી પૃદાકુ. તો આ ચારમાંથી કયો નાગ જે છે એ માળો બનાવીને ઈંડા આપે છે, એ પ્રકારનો પ્રશ્ન છે. ઓકે, એ સાથે આજનું ડિસ્કશન આપણે મિત્રો શરૂ કરીએ તો કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન સિંચાઈ પરિયોજના, જેને ટૂંકમાં KLIP પણ કહીએ છીએ, ધ્યાનમાં રાખજો. KLIP શું કહે છે જોઈએ
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજીટી જે આપણે કહીએ છીએ એને મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ KLIP માટે જે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ આપે હતી તેના પર એનજીટી નું માનવું છે કે તેને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. એન્વાયરમેન્ટ ક્લિયરન્સ શું હોય છે? હવે KLIP આપણે પ્રોજેક્ટ મોટો શરૂ થઈ રહ્યો છે. ઇવન લગભગ આખા વિશ્વનો સૌથી મોટો લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ હતો, આખા વિશ્વનો સૌથી મોટો લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ. તો આટલો મોટો પ્રોજેક્ટ એસ્ટાબ્લિશ થતો હશે, સ્થાપના થતી હશે, કન્સ્ટ્રક્શન થઈ રહ્યું હશે, તો આસપાસના પર્યાવરણને નુકસાન ન આવે એનું ધ્યાન તો રાખવું જરૂરી બને છે. હવે આસપાસના પર્યાવરણને નુકસાન ન આવે એ માટે શું જોઈએ? મિનિસ્ટ્રીની પરમિશન જોઈએ. કઈ આવશે? તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ એની પરમિટ જોઈએ કે હા ભાઈ આસપાસના પર્યાવરણને નુકસાન થતું નથી. ઓકે, પણ અત્યારે એનજીટીએ એવો આરોપ લગાવ્યો છે કે જે મિનિસ્ટ્રી જે છે એને શું કહ્યું કે KLIP પ્રોજેક્ટનો અમુક ભાગ જે છે એ પૂર્ણ થઈ ગયો અને પછી એને પરમિટ આપી, એટલે કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સની આપેલી હતી. અને આ પ્રકારે તમે જુઓ તો એનજીટીનું માનવું એવું છે કે જે કાયદો છે એનું ઉલ્લંઘન કરવામાં આવેલું છે. આગળ જોઈના વિશે કે એનજીટીનું માનવું છે કે KLIP નો તમને કીધું પ્રમાણે એક આખો ભાગ પૂરો થઈ ગયો અને પછી મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ ક્લાઇમેટ ચેન્જે પોસ્ટ ફેક્ટો એટલે કે અમુક ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે અને પછી જેને પરમિટ આપે છે એ પ્રકારે તમે જુઓ જેને એન્વાયરમેન્ટ ક્લિયરન્સ આપેલ છે EC એટલો મતલબ એ થશે કે આસપાસના પર્યાવરણને નુકસાન થતું નથી અને તમે આ પ્રોજેક્ટ ઉપર કાર્ય કરી શકો છો. તો પોસ્ટ ફેક્ટો એના દ્વારા પરમિટ આપેલી હતી. કેવી રીતે? તો કે અમુક ભાગ પૂરો થઈ ગયો છે એના પછી. ઓકે, KLIP વિશે જોઈએ. મલ્ટીપર્પઝ ઇરિગેશન પ્રોજેક્ટ છે. ઇરિગેશન એટલે કે સિંચાઈ પ્રોજેક્ટ છે. મલ્ટીપર્પઝ એટલે માત્ર ને માત્ર સિંચાઈ ઉપર ફોકસ નથી. જો અહીંયા લખેલું છે મલ્ટીપર્પઝ ઇરિગેશન પ્રોજેક્ટ. વાત સાચી, સિંચાઈમાં તો યુઝ કરશું જ, પણ એની સાથે પીવાનું સ્વચ્છ પાણી છે, ઔદ્યોગિક ક્ષેત્રમાં જરૂરિયાત ઊભી થાય તો ત્યાં પણ પાણીની સુવિધાને બધું પૂરું પાડવામાં આવશે. એટલે તો પેલો શબ્દ છે મલ્ટીપર્પઝ. ક્યાં આવેલું છે KLIP? તો કે KLIP તેલંગાનામાં આવેલી જે ગોદાવરી નદી છે એના પર સ્થિત છે. તો મિત્રો ગોદાવરી નદી ઉપર પણ એક નજર કરી લઈએ સાથે. ગોદાવરી નદી ભારતની ઇન્ડિયાની સેકન્ડ સૌથી લાંબી નદી છે. ભારતની બીજા નંબરની સૌથી લાંબી, પહેલી છે ગંગા અને બીજા નંબરની છે ગોદાવરી છે. તેમજ સાઉથ ઇન્ડિયામાં દક્ષિણ ભારતમાં ફર્સ્ટ એટલે કે દક્ષિણ ભારતની સૌથી લાંબી અને ભારતની બીજા ક્રમની સૌથી લાંબી નદી છે. તેને દક્ષિણી ગંગા પણ કહે છે. દક્ષિણી ગંગા અથવા તો વૃદ્ધ ગંગા પણ કહે છે. મહારાષ્ટ્રમાંથી ઉદ્ગમ પામી તેલંગાના, આંધ્રપ્રદેશ થઈ અને BOB એટલે કે બંગાળની ખાડીમાં પડે છે. એની સાથે આ ત્રણ રાજ્યને સિંચિત કરે છે. એની સાથે તમે જો તો છત્તીસગઢ, ઓડિશા અને ઝારખંડનો પણ થોડોક ભાગ આવે છે. તો એ બધામાં પણ જે સહાયક નદીઓ આવે છે એના દ્વારા આખી એક સિંચાઈની ક્ષેત્રનું નિર્માણ થાય છે. તો ખૂબ મોટા વિસ્તારમાં ફેલાયેલી છે. મધ્યપ્રદેશમાં તો થોડો ભાગ એનો સિંચાઈ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. જે સહાયક નદીઓ હોય એના દ્વારા સિંચાઈ થતી હોય છે. તો તમે જો આ થઈ ગઈ ગોદાવરી નદી ઉપરની નજર. 1465 કિલોમીટરની કુલ લંબાઈ છે. ઓકે, તો યાદ રાખજો કે તેલંગાનામાં જે ગોદાવરી નદી વહે છે ત્યાંથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. 2007ની સાલમાં, જો ખાસ સમજી લેજો, 2007માં આંધ્રપ્રદેશમાં, હવે આપણે જાણીએ છીએ કે આંધ્રપ્રદેશમાંથી જે તેલંગાના છે એ 2014માં અલગ થયું છે અને નવું રાજ્ય બનેલું છે. હવે 2007ની વાત કરે છે તો ત્યારે તો આંધ્રપ્રદેશ ને તેલંગાના કેવા હશે? એક જ હશે, બંને એક જ હશે. તો એ સમયે એક લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ શરૂ થયો હતો. એનું નામ હતું પ્રાણહિતા ચેવલ્લા લિફ્ટ ઇરિગેશન યોજના. પ્રાણહિતા ચેવલ્લા લિફ્ટ ઇરિગેશન યોજના 2007માં શરૂ થયો હતો. એક સંયુક્ત આંધ્રપ્રદેશ હતું, એટલે પૂર્ણ આંધ્રપ્રદેશ હતું, જ્યારે તેલંગાના એનો ભાગ હતું. એ દરમિયાન પ્રોજેક્ટ શરૂ થયો હતો અને આજનો જે આપણે KLIP જે છે મિત્રો એ આ જ યોજનાનો એક ભાગ છે. તો અહીંથી પ્રશ્ન ડાયરેક્ટ બની શકે છે કે KLIP જે છે એ આંધ્રપ્રદેશમાં એક સમયમાં શરૂ થયેલી પ્રાણહિતા ચેવલ્લા લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટનો જ ભાગ છે? તો યસ કહેજો મિત્રો. તો આ પ્રકારે તમે જો તો અલગ અલગ સ્ટેટમેન્ટ બનાવવાની શક્યતા રહેલી હોય છે. આગળ જોઈએ હજી ઉદ્દેશ્ય શું હતો? આટલો મોટો પ્રોજેક્ટ શરૂ કરવાનો ઉદ્દેશ તો કંઈક હોવો જ જોઈએ. તો કે ગોદાવરી નદીમાં જે પૂર આવે છે, ગોદાવરી આપણે કીધું કે દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી છે અને પાણી પણ બહુ વધારે છે એમાં.
તો તમે જુઓ તો એમાં જે પૂર આવે છે એ પૂરનું જે પાણી છે એને ડાયવર્ટ કરવું છે મીન્સ કે લિફ્ટ કરવું એટલે ઊંચકવું છે, ઉપર તરફ લઈ જવું છે, અને જે સ્ટોરેજની વ્યવસ્થા હોય, જે ટેન્ક ને એવું બનાવેલું હોય એમાં સ્ટોર કરવું છે, અને ડ્રોટ પ્રૂફ બનાવવું છે આખો વિસ્તારને, તેલંગાણાને. ડ્રોટ પ્રૂફ એટલે સૂકું નહીં આવે એમ કે દુકાળ ને એવું આવશે નહીં, તો એ પ્રકારે એને આખો વિસ્તારને બનાવવું છે. હવે જો લિફ્ટ શા માટે કરવું જોશે પાણીને? તેલંગાણા તમે આજે ડ્રો કરો ને તો અહીંથી આમ નદી વહે છે. હવે તેલંગાણાનો જે ઉપર તરફનો ભાગ છે ને એ નીચો છે અને આ ભાગ ઊંચો છે. અને તમે સમજો આ રીતે આખો ભાગ થઈ ગયેલો છે. આ ભાગ છે આ ઉત્તર તરફનો છે, આ ઉપર તરફનો ભાગ આ છે, નીચો છે, અને નદી અહીંથી વહે છે. તો આ ભાગમાં સિંચાઈ માટે પાણી જોઈએ તો શું કરવાનું? તો કે ફરજિયાત અહીંથી પાણીને લિફ્ટ કરવું પડે. લિફ્ટ કરવું એટલે આપણે ઉચકી ન જવાનું, પણ તમે જોયું તો મોટા મોટા પંપ લગાડેલા હોય, અડધાની આખા મોટર ન હાલે, તો મોટા મોટા પંપ લગાડેલો હોય, પંપ દ્વારા પાણીને લિફ્ટ એટલે કે ઉપર ફેંકવામાં આવે અને સ્ટોર કરીને પછી સુવિધા બધી કરવામાં આવે. તો આ પ્રકાર આખો લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ છે, અને તેનાથી આખું તેલંગાણા સ્ટેટ છે એને ડ્રોટ પ્રૂફ બનાવવાનું વાત કરેલી છે. નદીના પૂરના પાણીને કીધું ને એ પંપ દ્વારા તમે જુઓ તો એક સંગ્રહિત કરવામાં આવશે, અને અલગ અલગ ક્ષેત્ર કીધું હતું ને આગળ જ મલ્ટીપર્પઝ છે, એટલે કે સિંચાઈમાં કરી શકાય, પીવાનું પાણી છે, ઔદ્યોગિક ક્ષેત્રમાં છે, એનો ઉપયોગ કરવામાં આવશે. હવે હજી એક વસ્તુ જણાવું, ગોદાવરી અને પ્રાણહિતા નદી. હવે પ્રાણહિતા જે છે એ ગોદાવરીની સહાયક છે. તો પ્રશ્ન છે કે સહાયક કોને કહેવાય? તો એક મુખ્ય નદી આમ વહેતી હોય અને બીજી નાની નદી એને મળે, બીજી નાની નદીઓ એને મળતી હોય તો આ બધીને શું કહેવાય? મુખ્ય નદીની સહાયક કહેવાય, ટ્રિબ્યુટરી કહેવાય ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં આપણે એને સહાયક કહીએ છીએ. તો પ્રાણહિતા જે છે એ ગોદાવરીની સહાયક છે. હવે આ બંને નદી ગોદાવરી અને પ્રાણહિતા તમે જુઓ, આપણે કઈ મેપ બનાવીએ સાથે જ. ધારો કે આ તેલંગાણા છે, આ પ્રાણહિતા આવે છે અને આ જાય છે ગોદાવરી. તો આ પ્રાણહિતા અને ગોદાવરી જ્યાં ભળે છે આ જગ્યાએ મળશે તેલંગાણા સ્ટેટમાં, અને જગ્યાનું નામ છે આઈ થિંક કાલેશ્વરમ છે. તો જુઓ આ બે જગ્યાએ ભેગી થતી તો પાણીનું પ્રમાણ વધારે હશે, તો પાણી વધારશે તો આખું પંપ ને બધું સંચાલિત કરવું સહેલું પડે, મોટી ટેન્ક ને ભરવું હોય તો આસાન રહે. એટલા માટે અહીં પ્રોજેક્ટ શરૂ થયો છે અને એનું નામ છે KLIP. તો પ્રાણહિતા અને ગોદાવરીનું જે સંગમ સ્થળ છે મિત્રો, જે ભેગી થાય છે બંને નદીઓ તેલંગાણામાં, ત્યાંથી આખો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, એને પણ ધ્યાનમાં રાખજો. ઓકે, એના પછીનો સેકન્ડ પોઈન્ટ છે આસાન કન્ઝર્વેશન રિઝર્વ. તો આસાનને યાદ રાખજો, તાજેતરમાં હમણાં યુપીએસસી લેવાની અને એનું પીટીનું રિઝલ્ટ પણ ડિક્લેર થઈ ગયું છે. હવે તમે જુઓ તો આ વખતે યુપીએસસીના પેપરમાં 2 થી 3 પ્રશ્નો એવા હતા જે રાષ્ટ્રીય ઉદ્યાન એના ઉપર ફોકસ કરતા, એને લઈને જ પૂછેલા હતા. જેમ કે રાજસ્થાનનું પૂછેલું હતું, સાઉથ ઇન્ડિયાના પૂછેલા હતા, ગોદાવરી બેઝિનના પૂછેલા હતા. તો આઈ થિંક 3 કે 4 પ્રશ્નો, 2 થી 3 ને પણ 3 થી 4 પ્રશ્ન એવા છે જે નેશનલ પાર્કની એના ઉપર ફોકસ કરીને પૂછેલા હતા, ડાયરેક્ટલી ફેક્ટ બેઝ. તો ભારતમાં જ્યારે આ પ્રકારની એક નવી ઘટના આવે, રાજ્યમાં કંઈક નવું થઈ રહ્યું હોય તો એને યાદ રાખવા જરૂરી બની જાય છે મિત્રો. એટલે યાદ રાખજો કે આસાન કન્ઝર્વેશન રિઝર્વ. હવે એના ઉપર આપણે પૂરેપૂરી વાત કરીએ. તાજેતરમાં મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ એના દ્વારા ઉત્તરાખંડના એક આસાન કન્ઝર્વેશન રિઝર્વને ઉત્તરાખંડનું પ્રથમ, અત્યાર સુધી ઉત્તરાખંડમાં હતા જ નહીં, ઉત્તરાખંડનું પ્રથમ રામસર સાઇટ જાહેર કરવામાં આવ્યું છે. હવે રામસર સાઇટ શું છે એનું પણ હું ડિસ્કશન કરીશ, તમને જણાવીશ, પણ આને યાદ રાખજો કે ઉત્તરાખંડનું પ્રથમ રામસર સાઇટ કઈ છે? તો આસાન કન્ઝર્વેશન રિઝર્વ. તે ઉત્તરાખંડમાં ક્યાં આવે છે? તો જે ગઢવાલ વિસ્તાર છે એમાં યમુના નદીના કિનારે. આવો પણ પ્રશ્ન પોસિબલ છે, આપી દેશે 2-3 વાક્ય નીચે લખેલું હોય કે તાજેતરમાં આસાન કન્ઝર્વેશન જે રિઝર્વ છે એ ઉત્તરાખંડનું પ્રથમ રામસર સાઇટ બન્યું છે જે યમુના નદીના કિનારે છે. તો આપેલા બંને વાક્ય કેવા થઈ જાય? સાચા થઈ જાય છે. તો યાદ રાખજો, યમુના નદીના કિનારે અને ગઢવાલ વિસ્તારમાં આવેલું છે. તેને હવે વેટલેન્ડ ઓફ ઇન્ટરનેશનલ રામસર સાઇટ જ થશે, યાદ રાખજો. નો દરજ્જો પ્રાપ્ત થઈ જશે. એટલે વેટલેન્ડ, આખા આર્દ્ર ભૂમિ, જે આપણો દલદલ વાળો વિસ્તાર કહીએ ને એ પ્રકારનો આખો વિસ્તારને વેટલેન્ડ કહેવાય. અને ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ એટલે કે આનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર મહત્વ છે. હવે ત્યાં કાંઈ પણ નુકસાન થવાની શક્યતા રહેલી હોય, જણાવ એવું લાગે કે ભવિષ્યમાં નુકસાન થઈ શકશે, તો તરત જ એના માટે યોજના બનાવે અને કઈ રીતે બચાવ એના ઉપર પ્લાન થઈ જાય. એટલે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું આ આર્દ્ર ભૂમિનું ક્ષેત્ર છે, આનો મતલબ એવો થાય છે. તો યાદ રાખજો, વેટલેન્ડ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ નો દરજ્જો એને પ્રાપ્ત થઈ ગયો છે.
વિશેષતા શું છે કે અહીં વિવિધ પ્રકારના પક્ષી જોવા મળે છે, જેવા કે વ્હાઇટ ટ્રમ્પટેડ વલ્ચર, રડી સેલ્ડક અને એશિયન વોલીનેક. હવે આ તમને એટલા માટે લીધેલા છે કારણ કે હમણાં જ્યારે લાસ્ટ એક્ઝામ લેવાની યુપીએસસી માં એમાં તો એમાં આવો પ્રશ્ન હતો કે એવા 3-4 આવા નામ આપેલા હતા અને કીધું હતું કે આ શું છે, પક્ષી છે, પ્રાણી છે, શું છે આ. તો એટલે જો અહીંથી ધ્યાન રાખવાનું કે બી યાદ રાખી લે કે વ્હાઇટ ટ્રમ્પ વલ્ચર્સ, રડી સેલ્ડક અને એશિયન વોલીનેક. તો આ પ્રકારના પક્ષી જોવા મળે છે, 3 પક્ષીઓ છે તો ત્યાં જોવા મળે છે. તેમજ ઓક્ટોબર થી માર્ચ મહિના સુધી અહીં માઇગ્રેટરી પક્ષીઓ પણ આવે છે, એટલે કે પ્રવાસી પક્ષી કહીને એક જગ્યાએથી બીજી જગ્યાએ આવતા હોય તો ઓક્ટોબર થી માર્ચ સુધી માઇગ્રેટરી બર્ડ્સ પણ આવી રહ્યા છે. અહીં રામસર કન્ઝર્વેશન વિશે વાત કરીએ તો મિત્રો 1971 માં થયેલ એક તો ઇન્ટર ગવર્મેન્ટલ ટ્રીટી છે, ખાસ યાદ રાખજો. યુએન નો ભાગ ને એવું કઈ આવતું નથી. તેનો ઉદ્દેશ્ય શું છે તો કે જેટલા વેટલેન્ડ અથવા તો તેના રિસોર્સિસ, વેટલેન્ડ એટલે તમને કીધું કે કાદવ કીચડ વાળા વિસ્તાર હોય અથવા એના રિસોર્સિસ જ્યાંથી એ બધું ઉત્પન્ન થતું હોય, થોડું ઘણું પાણી આવતું હોય, કાદવ આવતું હોય, એ જે રિસોર્સિસ છે એ અથવા તો જે આખો વિસ્તાર જે છે તે, એટલે વેટલેન્ડ અને રિસોર્સિસ જે છે એને સંરક્ષિત કરવા, એને બચાવી રાખવા, કારણ કે એમાં જૈવિકતા બહુ હોય છે તો એને બચાવી રાખવા અને તેને આંતરરાષ્ટ્રીય સહયોગથી તેને સારી રીતે સંરક્ષિત કરવા. હવે એવું લાગે કે ભાઈ જોખમમાં છે અને જીવસૃષ્ટિ જે છે, બાયોડાયવર્સિટી છે જોખમમાં છે, તો આંતરરાષ્ટ્રીય સ્તરે એનું મહત્વ સમજી અને એને બચાવવા માટે યોજનાઓ બધું બનાવવામાં આવે છે. તો એના ઉદ્દેશ્ય ખાસ કરીને રામસર કન્વેન્શનનો શું થશે કે ભાઈ જે પણ વેટલેન્ડ અને રિસોર્સિસ છે એને લાંબા સમય સુધી સંરક્ષિત કરી રાખવા. હવે એને સંરક્ષિત કરવા માટે શું કરે, એક્શન પ્લાન બનાવે કે આ ભાઈ અત્યારે ધારો કે આ કોઈ કન્ઝર્વેશન રિઝર્વ છે, એબીસી નામનો કન્ઝર્વેશન રિઝર્વ છે ઇન્ડિયાનો, તો કહેવાય ને મુશ્કેલીમાં છે, કોઈ કારણસર ધ્યાન અપાયું નથી, થોડુંક નુકસાનમાં જઈ રહ્યું છે એવું લાગે તો હવે અને એ ઇમ્પોર્ટન્ટ પ્રાપ્ત છે, રામસર કન્વેન્શન અંતર્ગત સમાવેશ છે. તો શું કરશે, રામસર કન્વેન્શન જે છે એના પ્રમાણે ઇન્ટરનેશનલ દરજ્જો પ્રાપ્ત છે તો આના ઉપર એક એક્શન પ્લાન બનાવે કે ભાઈ આને કેવી રીતે બચાવવું, શું કેવી રીતે સંરક્ષણ કરવું, શેનાથી એને મુશ્કેલી આવી રહી છે. તો આ પ્રકારના ટોટલી કારણો સમજી અને એક એક્શન પ્લાન બનાવશે જેમાં અંતર્ગત હશે કે આ પ્રકારે પગલા લેવાથી આ હવે બચી શકશે. તો એ આખો પ્લાન તૈયાર કરે છે અને શું કરશે એના પર વ્યવસ્થિત એ પછી પગલા લેશે, પ્લાન પ્રમાણે આગળ વધતા હોય છે. હવે એક રામસર કન્ઝર્વેશનમાં એક વસ્તુ છે એનું નામ છે મોન્ટ્રેક્સ રેકોર્ડ. યાદ રાખજો, બહુ રેર જગ્યા મિત્રો મળે છે મોન્ટ્રેક્સ રેકોર્ડ, અથવા પૂછી લે કે શેનો ભાગ છે તો પણ યાદ રાખજો રામસરનો જ ભાગ છે. શું છે જોઈએ તો આંતરરાષ્ટ્રીય મહત્વ કીધું ને, ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતા રામસર સાઇટનો જે એક ભાગ છે, એવી રામસર સાઇટ જે કોઈ પણ પ્રકારની કાર્યવિધિના લીધે ઇકોલોજીકલ ચેન્જથી લડી રહી હોય છે. આનું પર ફોકસ કરજો ખાસ, ઇકોલોજીકલ ચેન્જથી લડી રહી હોય. હવે કોઈ રામસર સાઇટ છે, ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો પ્રાપ્ત છે, ધારો કે આપણે આશાને સમજવાનું છે નહીં પણ સમજીએ, ચલો એ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો પ્રાપ્ત થઈ ગયો. હવે કાલ ઉઠીને કોઈ પણ કારણોસર ત્યાં ઇકોલોજીકલ ચેન્જીસ એટલે કે જે પર્યાવરણની બધું છે આખું નુકસાનમાં આવે છે, કાંઈક આખી જે પારિસ્થિતિક તંત્ર કહેવાય ને ઇકોલોજી, આખું નુકસાનમાં છે ને એને લીધે બદલાવ આવી રહ્યા છે, ઝડપથી બદલાવ આવી રહ્યા છે. તો એને બચાવવું છે જરૂરી થશે, અધરવાઇઝ શું થશે કે જે જીવસૃષ્ટિ નાશ પામે, બાયોડાયવર્સિટી નુકસાનમાં જતી રહે. તો જે ઇકોલોજીકલ ચેન્જીસ આવી રહ્યા છે ઝડપથી, એનાથી લડી રહી છે સાઇટ, એને રોકવા માટે કોશિશ કરવાની હોય છે. એટલે જો આ પ્રકારના છે જે ઇકોલોજીકલ ચેન્જથી લડી રહી હોય એ પ્રકારના જે સાઇટ છે એના ઉપર ધ્યાન આપવામાં ન આવે તો ખૂબ જ વધારે નુકસાન થઈ શકશે. તો આવી રામસર સાઇટ હોય એનો રેકોર્ડ જે છે એ મોન્ટ્રેક્સ રેકોર્ડમાં હોય છે. એટલે કે જે ઝડપથી ઇકોલોજીકલ ચેન્જથી લડી રહી હોય અને ધ્યાન નહીં આપો તો બહુ મોટું નુકસાન થશે. તો આ પ્રકારની કહેવાય ને ખાસ વિશેષતા વાળી કે એને સુધારાથી બચાવવાની છે એવી જે આખી રામસર સાઇટનો જે કહી શકાય લિસ્ટ હોય છે મિત્રો, એ મોન્ટ્રેક્સ રેકોર્ડમાં આવે છે. ભારતમાં પણ છે એવી મોન્ટ્રેક્સ રેકોર્ડ કઈ છે ને યાદ રાખી લેજો. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે રાજસ્થાનમાં આવેલું છે, એ વેટલેન્ડ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો તો પ્રાપ્ત છે પણ એ મોન્ટ્રેક્સ રેકોર્ડમાં પણ સમાવેશ છે. અને સેકન્ડ છે લોકટક સરોવર જે મણિપુરમાં આવેલું છે, એને પણ યાદ રાખજો ખાસ. તો આ બંને જે છે એ મોન્ટ્રેક્સ રેકોર્ડમાં સમાવિષ્ટ છે, જેથી કરીને એને જે નુકસાન નહીં થતું એની સામે લડવા માટે આખી એક્શન પ્લાન ની બધું તૈયાર થતું હશે. હજી એક વસ્તુ જણાવી દો મિત્રો કે અહીં જે છે ને લોકટક સરોવર એક નેશનલ પાર્ક છે, કેબુલ લામજાઓ મણિપુરનું જે લોકટક સરોવર છે ને, અને આની ખાસિયત એ છે કે આ વિશ્વનો
એકમાત્ર ફ્લોટિંગ એટલે તરતો રાષ્ટ્રીય ઉદ્યાન છે અને કયા સ્થળ ઉપર તરે છે તો લોકતક સ્થળ ઉપર તરી રહ્યો છે. તો એટલા માટેની ઇમ્પોર્ટન્સ થોડીક વધારે પણ છે. જો આખા વિશ્વમાં એક જ એવું નેશનલ પાર્ક કૈબુલ લામજાઓ જે પાણી ઉપર તરી રહ્યો હોય ને એ પાણી એટલે કે જે સરોવર છે નામ છે લોકતક. તો એની બાયોડાયવર્સિટીને બચાવી રાખવીને જરૂરી બને છે, જે મોન્ટેક રેકોર્ડમાં અત્યારે સમાવેશ છે. ઓકે, એના પછીનો જે ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો, આયુષ્માન સહકાર યોજના. જોઈએ એના ઉપર. તાજેતરમાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી દ્વારા આયુષ્માન સહકાર યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. યોજનાનું નામ યાદ રાખજો, આયુષ્માન સહકાર યોજનાનો શુભારંભ કરાયો છે. કોના દ્વારા? કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી. જો એગ્રીકલ્ચર પર ફોકસ છે, એગ્રીકલ્ચર માટેનું છે, પરંતુ લાગે છે એવું કે એગ્રીકલ્ચર ઉપર હશે, ફોકસ નથી એના ઉપર. સોરી મિત્રો, ખાસ કરીને હેલ્થ ને એના ઉપર ફોકસ કરશે. હેલ્થ ઉપર ફોકસ છે ગ્રામ્ય ક્ષેત્રમાં. તે સહકારી સમિતિ જો સરકારી નથી કીધું, સહકારી છે, ગામના લોકોની પાર્ટિસિપેટ હોય નાખી કહી શકાય સમિતિ બને એટલે સહકારી. સહકારી સમિતિ દેશમાં સ્વાસ્થ્ય સેવાનો જે મૂળભૂત ઢાંચો છે એનું નિર્માણમાં મહત્વપૂર્ણ જે ભૂમિકા નિભાવી રહી છે એના માટેની એક અનોખી પરિયોજના છે. મૂળભૂત ઢાંચો જે છે સ્વાસ્થ્યને લઈને ગ્રામ્ય ક્ષેત્રમાં તમે જુઓ તો આ પ્રકારની સહકારી જે સંસ્થાઓ હોય એ આખું હોસ્પિટલનું નિર્માણ કરે છે, ચલાવી રહી હોય છે. તો એના માટેની આ એક આખી અનોખી યોજના છે. જોઈએ એના વિશે તો કે તેને કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય મુજબ તો તમને કીધું તો એક તો આ તો ગ્રામ્ય ક્ષેત્રમાં છે એટલે એવું ન સમજતા કે ભાઈ એગ્રીકલ્ચર માટે છે. કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય મુજબ એક શીર્ષ સ્વાયત્ત વિકાસ વિત્ત સંસ્થાન, વિત્ત એટલે કે પૈસા સંસ્થાન, નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન જે એનસીડીસી છે, વિત્ત સંસ્થા એટલે ફાઇનાન્સનું કાર્ય કરનાર, પૈસાને લેણદેણ ને બધું એના હાથમાં હોય તો એ એક સંસ્થા છે એનસીડીસી. એના દ્વારા આખો જે પ્લાન છે આયુષ્માન યોજના એ પ્રિપેર કરવામાં આવી છે. યાદ રાખજો, એનસીડીસી એક વિત્ત સંસ્થાન છે, ફાઇનાન્સ માટેની સંસ્થા છે જે આના જે યોજના આખી છે એને તૈયાર કરેલી છે. યોજનાની મુખ્ય વિશેષતા અને કાર્ય જોઈએ તો એનસીડીસી સહકારી સમિતિ માટે ટર્મ લોન ઉપલબ્ધ કરાવશે. કીધું ને, સહકારી સમિતિ ગામડામાં વિસ્તારમાં હશે, ગ્રામ્ય વિસ્તારમાં આખી જે હોસ્પિટલની સુવિધા છે, મેડિકલની સુવિધા છે, મેડિકલ કોલેજ માટેની જે સુવિધા છે, આરોગ્યની જે પણ સુવિધા આવે બધી જ એના માટે જો સહકારી સમિતિ જે કાર્ય કરતી હશે એને આ એનસીડીસી જે શું કાર્ય કરે છે, વિત્ત સંસ્થાન છે, ફાઇનાન્સ માટે સંસ્થા છે, તો એક ટર્મ લોન ઉપલબ્ધ કરાવશે કે આટલા સમય માટે આટલા દરે તમને લોન ને બધું અવેલેબલ કરાવશે. આ ઉદ્દેશ્ય હેતુ એક ફંડનું પણ ગઠન કરવામાં આવ્યું છે. સ્પેશિયલ એક ફંડ બનાવ્યું છે જે આ પ્રકારની ગ્રામ્ય વિસ્તારમાં જે સહકારી સમિતિઓ હશે એને મળવા પાત્ર હશે. આગળ જોઈએ હજી, સ્વાસ્થ્ય દેખભાળથી સંબંધિત એક્ટિવિટી સંચાલિત કરવા સંબંધી ઉપયુક્ત જોગવાઈ બનાવવાળી કોઈ પણ સહકારી સમિતિ જે છે એ એનસીડીસી ફંડ જે છે ત્યાંથી આપણે કઈ લોન અવેલેબલ કરી શકશે. જો સહકારી સમિતિનું કાર્ય માત્ર સ્વાસ્થ્ય માટેનું નથી, જેમ કે દૂધની મંડળીઓ હોય એમાં પણ સહકારી આવે છે. તો જે પણ સહકારી સમિતિ જે છે એ ખાસ કરીને શેના ઉપર ફોકસ હશે? સ્વાસ્થ્યની દેખભાળ સંબંધિત કોઈ પણ વસ્તુ જ્યાં હશે, સંસ્થા હશે, હોસ્પિટલ જેવું હશે અને એને સંચાલિત કરતી હશે તો આ પ્રકારની સહકારી સમિતિ જે સ્વાસ્થ્યને લઈને કામ કરે છે એને એનસીડીસી અંતર્ગત ફંડ મળવાની શક્યતા છે, એટલે કે ફંડ આપવામાં આવશે ટર્મ લોન તરીકે. પાત્ર એટલે કે જે યોગ્ય હશે, યોગ્યતા પ્રમાણે જે પણ કીધેલું હશે કે આટલા આટલા માપદંડ જોઈએ તો સ્વાસ્થ્ય માટે સ્પેશિયલી કીધેલું છે, તો જે પણ માપદંડ હશે એ માપદંડ પૂર્ણ હશે એ પ્રકાર જે પાત્ર સહકારી સમિતિઓ હશે એને રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર શાસિત ક્ષેત્રોના પ્રશાસનના માધ્યમથી આ સહાયતા પ્રાપ્ત થશે. અને એ પણ કેવી રીતે છે? પ્રત્યક્ષ રૂપે ડાયરેક્ટલી એને આપવામાં આવશે, ઇનડાયરેક્ટલી નથી કે ચલો ઓના દ્વારા ઉપરથી નીચે મહિલા આવે, ડાયરેક્ટ એના ખાતામાં જમા થઈ જતી હશે. તો યાદ રાખો, જે પ્રશાસન છે, એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ કહીએ ને, એના દ્વારા આખી આ સુવિધા છે એને પૂરી પાડવામાં આવશે. આ યોજના મહિલા બહુમત વાળી જે સહકારી સમિતિઓ હશે તેને 1% આર્થિક સહાયતા એટલે કે સબવેન્શન પણ આપવામાં આવશે. થોડી ઘણી છૂટ પણ એને આપવામાં આવશે, વ્યાજમાં ને એમાં બધી રીતે. આગળ જોઈએ તો કે સ્વાસ્થ્ય સેવામાં સહકારી સમિતિ ઉપર આપણે કીધું કે સ્વાસ્થ્ય સેવામાં જે પણ સહકારી સમિતિ જોડાયેલી હશે એને એનસીડીસી અંતર્ગત એક ટર્મ લોન ને બધું અવેલેબલ થશે. પણ એના વિશે ફોકસ તો કરીએ કે ચલો સ્વાસ્થ્ય સેવામાં સહકારી સમિતિઓ કેટલી જોડાયેલી છે, એનું કાર્ય શું છે. તો હાલ દેશમાં આશરે 52 હોસ્પિટલ સંચાલિત કરી રહી છે આ સહકારી સમિતિઓ.
ગ્રામ્ય વિસ્તારમાં જે આવેલી છે સહકારી સમિતિ, દેશમાં કુલ 52 હોસ્પિટલ છે સંચાલિત કરી રહી છે અને 52 હોસ્પિટલની બેડની ક્ષમતા જોઈને તો આશરે 5000 થી પણ વધુ છે. તો ખૂબ સારું કહી શકાય. ચલો, ગ્રામ્ય લેવલ પર આટલા વ્યવસ્થિત કાર્ય થઈ રહ્યા છે. અત્યારે ગ્રામીણ ક્ષેત્રમાં તેની સશક્ત ઉપસ્થિતિ હોવાથી યોજનાનો ફાયદો લેવાની સહકારી સમિતિઓ વ્યાપક સ્વાસ્થ્ય દેખભાળ સેવામાં ક્રાંતિ લાવશે. જો ટોપ ટુ બોટમ જવાનું હોય છે અને જ્યાં સુધી ગાંધીજીએ પણ કીધેલું છે કે ભારત જે એના ગામડામાં વસે છે, તો આપણું ગામડું મજબૂત થઈ જશે, ગ્રામ્ય વિસ્તાર મજબૂત થશે તો આપણો દેશ મજબૂત થવાનો જ છે. તો ટોટલી જે પણ સુવિધાઓ છે એ ગ્રામ્ય ક્ષેત્રમાં અવેલેબલ હોવી જરૂરી છે અને એ જ દિશામાં સ્વાસ્થ્ય સહકારી સમિતિઓ બહુ મોટું કાર્ય કરી રહી છે. તો જો આ પ્રકારની સહકારી સમિતિઓ જે સ્વાસ્થ્ય પર ફોકસ છે, એને ફંડિંગ ને બધું પૂરું પાડવામાં આવે તો હજી વધારે સારા કાર્ય થઈ શકે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં, તો હજી સ્વાસ્થ્યને લઈને ક્રાંતિ લાવી શકશે. હજી એના ઉપર જોઈએ તો આયુષ્માન સહકાર યોજનામાં સમાવેશ સ્વાસ્થ્ય પ્રણાલી જે યોજના છે એમાં કઈ કઈ સ્વાસ્થ્ય પ્રણાલી સમાવેશ છે, તો હોસ્પિટલનું નિર્માણ કરવું, આધુનિકીકરણ મોડર્નાઇઝેશન કરવું, કઈ વાંધો હોય, કઈ તૂટી ગયેલું હોય તો રિપેર કરવું, એનો વિસ્તાર કરો, ફેલાવો કરો, કહેવાય ને કે બેડની કેપેસિટી વધારવી, એના જે ઓપરેશન થિયેટર રૂમ્સ હોય, આઈસીયુની કેપેસિટી છે બધું વધારવાનું, નવીનીકરણ, સ્વાસ્થ્ય સેવા અને શિક્ષાનો મૂળભૂત ઢાંચો. જો શિક્ષાનો મૂળભૂત ઢાંચો એટલે કાંઈક ને કંઈક અહીં મેડિકલ કોલેજની પણ વાત છે, તો કદાચ પ્રશ્નો આવે કે મેડિકલ કોલેજની પણ વાત છે, તો યસ, ખાલી સ્વાસ્થ્ય સેવા નથી કે ચલો સ્વાસ્થ્ય કાંઈક ને કંઈક કોઈને નુકસાન હોય, કાંઈક પણ થતું હોય તો સ્વાસ્થ્ય ઉપર ફોકસ કરીને એટલું જ નથી, પણ સ્વાસ્થ્યને લઈને જે પણ એજ્યુકેશન છે, શિક્ષા છે મિત્રો, એને પણ આમાં સમાવેશ કરવામાં આવેલ છે. યોજનાના લાભ જોઈએ તો કે COVID-19 ની મહામારીએ સ્વાસ્થ્ય સુવિધા વધારવા માટે તત્કાલ આવશ્યકતા પર ધ્યાન આકર્ષિત કર્યું છે. COVID-19 બધા નુકસાનીમાં ભોગવી જ રહ્યા છે, તો એને શું કહ્યું છે, તત્કાલ સ્વાસ્થ્ય જરૂરિયાત ઊભી થઈ હોય એવું દેખાડેલું છે અત્યારે. માટે NCDC ની આ યોજના કેન્દ્ર દ્વારા કરવામાં આવતા કિસાન કલ્યાણ ક્રિયાકલાપોને મજબૂત કરવાની દિશામાં યોજના સહાયક થશે. એટલે શું કહેવા માંગે છે કે કેન્દ્ર દ્વારા સંચાલિત છે, આપણે હમણાં જોયું કે મિનિસ્ટ્રી છે, NCDC ડિપાર્ટમેન્ટ છે, એ શું કરશે કે ભાઈ આખા ગ્રામ્ય વિસ્તારમાં સંચાલિત થશે તો ખેડૂતોને પણ એનો ફાયદો થોડો ઘણો અંશે તો મળવાનો જ છે. તો ગ્રામ્ય ક્ષેત્ર છે એને મજબૂત કરવાની દિશામાં આગળ વધેલ છે. આ યોજનાથી ગ્રામીણોમાં હોસ્પિટલ, મેડિકલ કોલેજ સહિત ઘણી સુવિધાઓ પ્રાપ્ત થશે. જો આનાથી બીજો હજી એક ફાયદો થાય કે જે ગ્રામ્ય ક્ષેત્રમાંથી શહેરી ક્ષેત્રમાં લોકો ટ્રાન્સફર થઈ રહ્યા છે એ અટકશે. શું કામ? ખાસ કરીને જે પણ પાયાની જરૂરિયાતો હોય છે, સ્વાસ્થ્ય છે, શિક્ષા છે, એ બધું મેળવવા માટે શું કરે કે પરિવાર જે છે ગામથી શહેરમાં આવતો હોય છે, પણ આ બધી સુવિધાઓ ગ્રામ્ય ક્ષેત્રમાં પણ અવેલેબલ થઈ જશે તો એ ત્યાં જશે અને શહેરી ઉપર જે ભાર આવી રહ્યો છે એને પણ કંટ્રોલ કરી શકાય. તો આ પ્રકારે પણ અન્ય પણ ફાયદા આના જોવા મળશે. એના પછી જે લાસ્ટ ટોપિક છે ઘર તક ફાઈબર યોજના, એના ઉપર ફોકસ કરીએ તો સરકારી આંકડા મુજબ ઘર તક ફાઈબર સ્કીમની શરૂઆત બિહારમાં ઘણી ધીમી થઈ છે. જો આઈ થિંક 21 સપ્ટેમ્બર 2020 એટલે કે 1 મહિના પહેલા અંતર્ગત આ યોજના શરૂ થઈ હતી. હવે યોજના શરૂ થઈને એનો 1 મહિનો પૂરો થયો ને તો એક રિપોર્ટ આવ્યો, એમાં કીધું કે બિહાર એવું કીધું કે ટાર્ગેટ આપી દીધું કે અમે 21 સુધીમાં આટલું બધું કામ કરશું, પણ એના મુજબ બિહારમાં યોજના ખૂબ જ ધીમી ચાલી રહી છે. તો આખો રિપોર્ટ આવ્યો છે. બિહાર પ્રથમ રાજ્ય છે, જો યાદ રાખજો, બિહાર પ્રથમ રાજ્ય છે જ્યાં પોતાના બધા એટલે કે કેટલા 45,945 ગામોને 31 માર્ચ 2021 સુધી ઇન્ટરનેટથી જોડવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું. યોજના શરૂ થઈ કે તરત જ બિહારે લક્ષ્ય આપી દીધું કે ભાઈ અમે 31 માર્ચ 2021 સુધી અમારા જેટલા પણ ગામો છે એ બધાને અમે જોડી દેશું એવું લક્ષ્ય નિર્ધારિત કર્યું. તો આ પ્રકારનું પ્રથમ રાજ્ય બને છે. તો એ પ્રકારે કાર્ય પણ થવું જરૂરી છે, ખાલી લક્ષ્ય બનાવીને ભૂલી જવું એમ ન હાલે. તો એ પ્રકારે કાર્ય થયા નથી એટલે આખી યોજના છે ફરી સામે આવી છે. વર્તમાન સ્થિતિ જોઈએ બિહારમાં તો 31 માર્ચ સુધી બધા ગામોને ઇન્ટરનેટથી જોડવા માટે રાજ્યમાં આખું ખોદવાનું હોય બધું છે, કેબલ પાથરવા તથા પ્રતિ દિવસ આશરે 257 ગામ અથવા એક દિવસમાં 257 ગામ અથવા આખા મહિનાના તમે જો તો 7,500 થી વધારે ગામોને કનેક્ટિવ કરવા પડે. તો 21 માર્ચ 2021 સુધી આ યોજના છે પૂરી થાય એવું લક્ષ્ય હતું. આ પ્રકારે ચાલો તો આખી યોજના છે પૂરી થાય એમ હતી, પરંતુ ખરેખર આ પ્રકારે થયું નહીં. આમાં શું થયું, 1 મહિના પછી 14 ઓક્ટોબર સુધી પ્રાપ્ત આંકડા મુજબ 181 કનેક્ટ કેટલા કરવાના હતા, ડેઈલીના 257 ગામ, એને બદલે થયા કેટલા 181, અથવા મહિને તમે જો તો 7,500 ગામને ભેગા કરવાના હતા, કનેક્ટ કરવાના હતા, એ બદલે મહિને કેટલા થયા
4337 ગામોમાં જ ખાલી ઓપ્ટિકલ ફાઇબર કેબલ પાથરવામાં આવ્યા છે, જે ખાસ કરીને નેટ માટેની સુવિધાની બધું પૂરું પાડવામાં હતું. તો તમે જો તો જે દર હોવો જોઈએ, જે આગળ વધવાનો દર હતો ટાર્ગેટ પ્રમાણે ખૂબ જ નીચો છે. યોજના વિશે જોઈ લે સાથે પૂછાઈ શકે છે કે યોજના પ્રમાણે શું છે જણાવો. તો આ યોજના સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવી હતી. બધા ગામોને હાઈ સ્પીડ ઇન્ટરનેટ થી જોડવાનો ઉદ્દેશ્ય છે, જેથી કરીને બધી ગ્રામ પંચાયતને બધું જોડાશે. તો દરેક ગામ સુધી ઇન્ટરનેટ પહોંચાડવાની આમાં લક્ષ્ય રખાયેલ છે. બિહારના દરેક ગામમાં ઓછામાં ઓછા 5 ફાઈબર ટુ ધ હોમ, યાદ રાખજો FTTH એને કહેવાય છે, ફાઈબર ટુ ધ હોમ કનેક્શન પ્રદાન કરવામાં આવશે. દરેક ગામમાં ઓછામાં ઓછા દરેક ગામમાં આ પ્રકારના 5 કનેક્શન આપવામાં આવશે, તથા દરેક ગામમાં ઓછામાં ઓછું એક વાઈફાઈ હોર્સ પણ આપણે કહીએ ને, એ પણ લગાડવામાં આવશે. તો આ પ્રકારના ઉદ્દેશ્ય લખાય છે, પણ એટલી બધી ડીપમાં જવાની જરૂર નથી. પણ હા, યાદ રાખજો શેના માટેની યોજના છે, તો કે દરેક ગામને હાઈ સ્પીડ ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવા માટે બાય ધ યુઝ ઓફ ધ ઓપ્ટિકલ ફાઈબર. એને લઈને આખી યોજના છે. હજી જોઈએ એના વિશે હજી એક માહિતી આપેલી છે. તો આ યોજનાને દૂરસંચાર વિભાગ જો કોના દ્વારા લાગુ કરાઈ રહી છે, દૂરસંચાર વિભાગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સૂચના પ્રૌદ્યોગિકી એટલે કે કોમ્યુનિકેશન જે ટેકનોલોજી છે એ મંત્રાલય અને કોમન સર્વિસ સેન્ટર જેને આપણે CSC પણ કહીએ છીએ, તો આ ત્રણેય દ્વારા સંચાલિત કરાઈ રહી છે. યાદ રાખી લેજો, દૂરસંચાર વિભાગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય અને કોમન સર્વિસ સેન્ટર ત્રણેય દ્વારા આખી યોજના છે લાગુ કરાઈ રહી છે. ઓકે મિત્રો, એ સાથે આજનું ડિસ્કશન તો અહીં સમાપ્ત થઈ જાય છે. મિત્રો તમને ઘણાને હજી ક્વેરી છે કે કરંટમાં અમારે ડેલી ટુ ડેલી કેવી રીતે કરવું, નોટ કેવી રીતે બનાવી, તો હું તમને ખાસ કહી દઉં કે તમને 2 થી 3 પેજ જે બુકના હોય આગળ 4 થી 5 પેજ કોરા રાખી દો, એમાં 2 ભાગ કરી દો. જો સમજાવી દઉં, આ રીતે આપણું પેજ હોય ને બુકનું, આ રીતે, તો એના 2 ભાગ પાડી દો. અહીંયા ડેલી ટોપિક લખો, તારીખ નાખી દો, આજની તારીખ છે આ રીતે 23, 24, 25 એવી રીતે તારીખ નાખી દો. અહીંયા લખી નાખો એના 4 પોઈન્ટ, આ બીજી તારીખ એના 4 પોઈન્ટ, ત્રીજી તારીખ એના 4 પોઈન્ટ, ચોથી તારીખ એના 4 પોઈન્ટ. તો આ પ્રકારે તમે જુઓ ને તો ડેલી ટુ ડેલી 4 પોઈન્ટ તમારી સામે હશે. પાછળ પછી તમે જે પણ આ 3-4 પેજ મૂક્યા છે ને પછી એનું ડિસ્કશન લખવાનું શરૂ કરો કે આ તારીખ છે, પેલો પોઈન્ટ આ છે, એના 5 પોઈન્ટ આ, બીજો પોઈન્ટ આ છે, એના 5 પોઈન્ટ આ, જેથી કરીને જ્યારે તમે રિવિઝન કરો ને તો તમારી સામે પોઈન્ટ આટલા મહિનાના કરંટ અફેર્સમાં પોઈન્ટ આવ્યા છે. તો જેથી કરીને તમારે શું થાય, રિવિઝન કરવું સહેલું પડી જાય. અને છેલ્લે શું કરવાનું કે આ પોઈન્ટ જોવાના, કે પેલો પોઈન્ટ જોઈએ આપણે યોજના જોઈએ એમાં મને કેટલું યાદ છે, તો એને જોશો ને તો તમને ખુદનું રિવિઝન થશે કે મેં આટલું લખ્યું છે, વાંચ્યું છે, હું કેટલામાં છું એ પણ અંદાજ આવી જશે. તો આ પ્રકારે કરશો ને તો તમારી પોતાની ટેસ્ટ પણ લેવાશે. ટોપિક જોઈને વિચારવાનું કે મને કેટલું આમાંથી યાદ છે, ઓકે કોઈ ટોપિક ભૂલાય છે કે નહીં, તો એ અંદાજ જોઈને જોઈ લેવાનું. તો આ પ્રકારે કરશો ને તો કરંટ અફેર્સ સહેલું થઈ જશે ખૂબ જ. તો મિત્રો આજનું જે ડિસ્કશન છે એ સમાપ્ત થઈ જાય છે. આજના ડિસ્કશનમાં તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું મિત્રો. થેન્ક યુ.